નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। વાપી તાલુકાના કરમખલ તેમજ નાની તંબાડી ગામ ખાતે આનંદ ચૌદસનું શ્રીજીનું વિસર્જન ખૂબ જ ધૂમધામથી કરવામાં આવ્યું હતું। કરમખલ ગામમાં સાર્વજનિક મિત્ર મંડળ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આસપાસના ગામ લોકોએ ભાગ લીધો હતો। નાની તંબાડી ગામ ખાતે ભજન કીર્તન કરી તેમજ મહાપ્રસાદી સાથે ધૂમધામથી ગણપતિ બાપ્પાના વિસર્જન કર્યા હતા। કરમખલ ગામમાં શ્રી સાંઈ યુવક મંડળ ભગત ફળિયા ખાતે શ્રીજીનું વિસર્જન હર્ષ ઉલ્લાસ સાથે ગણપતિ બાપ્પાના જય જયકાર સાથે વિસર્જન કર્યા હતા। અમે સાંઈ યુવક મંડળ તરફથી આ 13મું વર્ષ ગણપતિ બાપ્પાનો ઉત્સવ મનાવી રહ્યા છીએ। આવતીકાલે આનંદ ચૌદસનું અમારું વિસર્જન છે। આજે ખૂબ જ ધામધૂમથી અમે મહાપ્રસાદનું એ બધું આયોજન કર્યું હતું અને હવે કાલે અમે ગણપતિ બાપ્પાનું વિસર્જન પણ ખૂબ જ ઉત્સાહથી કરીશું। ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! આ ગણપતિની જે સ્થાપના કરી છે આ કેટલા દિવસની છે અને આવતીકાલના આનંદ ચૌદસની કેવી તૈયારી છે? શ્રી સાંઈ યુવક મંડળ તરફથી અમારા ગણપતિ 13મું વર્ષ છે ને અમે દર વખતે મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ અને કાલે અમારું આનંદ ચૌદસનું વિસર્જન છે, એની પૂર્વ તૈયારી અમે કરી રહ્યા છીએ। આજથી ચાલુ છે અમારી ગણપતિ જે સ્થાપના કરી છે ગામમાં કઈ પ્રકારનું પૂજા અર્ચના કઈ રીતે કરો છો? અમે વર્ષોથી બધા જ ફળિયાના અમારા ભગત ફળિયાથી માંડીને બધા જ ફળિયા અમારા લાગે છે અને અમે વર્ષોથી બધા લોકો ભેગા થાય એના માટે અમે પૂર્વ તૈયારી કરીને આજે 14 એમ તો 15મું વર્ષ છે, પણ 2 વર્ષ અમે ગેપ પડી એટલે નથી બેસાડેલું, પણ આ વખતે 13 વર્ષ થઈ છે પૂરા એટલે ધૂમધામથી અમે આયોજન કરીએ છીએ। બાપા મોરયા રે આવતા ગણપતિ બાપા મોરયા!